અનિલ પટેલ, નિર્માણ ન્યૂઝ, આણંદ। મહેસાણા જિલ્લામાં ઠેર ઠેર વેક્સિન સેન્ટર ઉપર વેક્સિન સ્ટોકનો વલોપાત જોવા મળી રહ્યો છે। મહેસાણા સિવિલ હોસ્પિટલ, પીએચસી સેન્ટરો અને સેવાભાવી સંસ્થાઓના સ્થળે જિલ્લામાં 120થી વધુ સેન્ટર ઉપર વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે, પણ વેક્સિન લેવા આવતા નાગરિકોને વેક્સિન મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વેક્સિન સેન્ટર ઉપર વેક્સિન ડોઝ કરતાં બમણા અને 3 ગણા લોકો વેક્સિન લેવા માટે આવે છે અને તેના કારણે લાંબી લાઈનો લગાવી અને સાથે વેક્સિન સેન્ટર ધક્કા પણ નાગરિકો ખાઈ રહ્યા છે। આમ વેક્સિન સેન્ટરો ઉપર પૂરતો વેક્સિનનો જથ્થો ન હોવાથી નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે, તો બીજી તરફ વેક્સિન સેન્ટરો ઉપર સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે। વેક્સિનમાં ડોઝ ઓછા મળી રહ્યા છે, 55 આપી રહ્યા છે। 45 વર્ષની અંદર ને 45થી 60 ઉપરના જે છે ને ઉપરના એમના તો થોડા ડોઝ વધારે મળે તો વધુ સારું, તો જે પાછા જે જતા રહ્યા છે ને લોકો એ ના જાય અને જેથી કરીને વધુમાં વધુ વેક્સિન મળતી રહે। વેક્સિનના ડોઝ થોડા વધારે મળવા જોઈએ સિવિલની અંદર, તે શોર્ટ ડોઝ આપી રહ્યા છે એના કરતાં વધુ મળે તો એટલા વધારે સારું રહે બધાના। આજે અમે વેક્સિન લેવા અહીંયા આવ્યા છીએ। અહીંયા થોડી સગવડ એવી નથી કે ટોકનની થોડી સિસ્ટમ રાખી હોય તો બધાને વ્યવસ્થિત સગવડ મળી રહે, કોઈને મતલબ એ નથી એમ કે લાઈન થોડી વ્યવસ્થિત થતી નથી અને ટોકન સિસ્ટમ રાખી હોય તો બધાને વ્યવસ્થિત। અત્યારે 55 જણને વેક્સિન આપવાની છે। બીજો વખત આવું છું, 100 માણસોની લાઈન છે ને 50 વેક્સિનમાં હાલવામાં આવે છે। કાલ આવજો, બીજી વખત આવજો એમ કહો।